નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ। હું છું તમારી સાથે ભવના ચૌહાણ। અમદાવાદમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના વિવિધ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। નાગરિક સેવા સંગઠન અને ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની આડમાં કેટલાક અધિકારીઓ દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિઓ કરીને કરોડો રૂપિયાના કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યો છે। આક્ષેપ મુજબ ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ સાથે માર્કેટ કિંમત કરતાં ઓછી કિંમતે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હોવાના કારણે સરકારી તિજોરીને નુકસાન પહોંચી શકે છે અને રહેવાસીઓના હિતો પણ જોખમમાં મુકાઈ રહ્યા છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રીડેવલપમેન્ટના અનેક પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં કરોડો રૂપિયાના કામો સામેલ છે। જાહેરમાં ઉપલબ્ધ ટેન્ડર વિગતો અનુસાર અમદાવાદમાં કેટલાક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોની કિંમત દાયકાઓ કરોડો રૂપિયામાં છે। આ સમગ્ર મામલે નાગરિક સેવા સંગઠનના આગેવાનો અને ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ મોટી સંખ્યામાં અમદાવાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી હતી। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે જો આક્ષેપોની યોગ્ય તપાસ કરવામાં આવશે તો ટેન્ડર પ્રક્રિયામાં થયેલી સંભવિત ગેરરીતિઓ અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા સામે આવી શકે છે। સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સરકારી આવાસોમાં રહેતા હજારો પરિવારોના ભવિષ્ય સાથે જોડાયેલા આ પ્રોજેક્ટોમાં પારદર્શિતા જળવાઈ રહેવી અત્યંત જરૂરી છે। રહેવાસીઓનું કહેવું છે કે રીડેવલપમેન્ટ યોજનાઓનો મુખ્ય હેતુ નાગરિકોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ આપવાનો છે, પરંતુ જો ટેન્ડર પ્રક્રિયામાં જ ગેરરીતિઓ થશે તો તેનો સીધો ભોગ સામાન્ય નાગરિકોને બનવો પડશે। તેથી સમગ્ર મામલે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હાલ આ મામલે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી। હવે જિલ્લા કલેક્ટર કચેરી આ રજૂઆતને લઈને શું પગલાં ભરે છે અને તપાસ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। કેમેરામેન સાથે હરીશ યાજ્ઞિક, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ। આજરોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ખાતેથી કેટલાક એમના જે રહેવાસીઓ છે એ બધા કલેક્ટર રજૂઆત કરવા આવ્યા હતા। બહુ એમની જે પ્રોબ્લેમ છે સોલ્વ આપણી સાથે સ્થાનિક આપણું શુભ નામ હરીશમ સોલંકી આખી પ્રોબ્લેમ શું છે અને આપણે કઈ હતી આપણે રજૂઆત છે કલેક્ટર સમક્ષ? કલેક્ટર સાહેબ સમક્ષ રજૂઆત એ હતી કે તારીખ 4/6/2026 ના રોજ કોમ્પિટન્ટ ઓથોરિટી સમક્ષ પ્રતિવાદી તરફે હું હાજર થયો। એમાં પ્રતિવાદીમાં બાલકૃષ્ણ, વિશાલ અને ગોપાલ। હવે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું 1/12/23 ના રોજ। એ ટેન્ડરનો નંબર હતો 23,862। હવે 23,862 ની અંદર કુલ 412 ફ્લેટનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું। ત્યારબાદ એનું બિડઅપ હતું 15/12/2023। જો બિલ્ડર પાસે સંમતિ પૂરી ના થતી હોય 75%, તો એને 15/12/23 ના રોજ જ ગુજરાત હાઉસિંગ બોર્ડને જાણ કરવાની હોય કે આની અંદર જે 4 સોસાયટી છે એમાં અભિનવ સોસાયટી આવતી નથી। અમારી કમ્પેટિવ ઓથોરિટી સમક્ષ એક જ રજૂઆત હતી કે તમારી પાસે 75% સંમતિ થતી હોય તો ગેઝેટ પ્રમાણે તમે કાર્યવાહી કરી શકો, પણ ચોથી સોસાયટી જ્યારે અલગ પડતી હોય ત્યારે ટેન્ડર રદ કરી અને ટેન્ડર રીઇશ્યુ કરવાનું હોય। એ સિવાય તમે ટેન્ડર બિનશરતી છે, એટલે ટેન્ડરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી પણ કોઈ પણ કાર્યવાહી કરી શકે નહીં। તેમ છતાં ટેન્ડર ચાલુ રાખ્યું, એલઓએ આપવામાં આવ્યું અને એ પછી જે 3 પાર્ટી એગ્રીમેન્ટ કરવામાં આવ્યો એની અંદર અભિનવને ક્યાંય ઉલ્લેખ નથી। અને એ ઉપરાંત વર્ક ઓર્ડર આપવામાં આવ્યો। વર્ક ઓર્ડર ત્યારે જ આપવામાં આવે કે જ્યારે ટેન્ડર મુજબની 4 સોસાયટીએ તમામ મકાન ખાલી કરી નાખ્યા હોય તો જ તોડફોડની પરમિશન મળે। આમ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે કમ્પેટિવ ઓથોરિટી કે એમનું કહેવું એમ છે કે મારે 75% જ જોવાના છે, તો અમારું કહેવું એમ છે કે ટેન્ડર મુજબ 75% જોવાના છે। અને ટેન્ડર મુજબ જો 75% હોય તો એ 412 ને 309 મકાનની સહમતિ હોય અને એ 309 માં અભિનવના 64 મકાનની સહમતિ હોવી જોઈએ, તો ટેન્ડર મુજબ યોગ્ય કાર્યવાહી થતી હોય। તમે યોગ્ય અને સાચી કાર્યવાહી કરો, કોણ ના પાડે છે તમને? બસ આ જ રજૂઆત પ્રતિવાદી તરફે અમે કરવામાં આવેલી અને